પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર શસ્ત્રો સાથે 2 શખ્સોની ધરપકડ। પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર શસ્ત્રોના વેચાણ અને હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગોધરાના સ્થાનિક વિસ્તારોમાં દરોડા પાડીને શંકાસ્પદ હિલચાલ કરી રહેલા 2 વ્યક્તિઓની અટકાયત કરી લીધી। તલાશી દરમિયાન તેમની પાસેથી ગુનાહિત હેતુ માટે રાખવામાં આવેલા ઘાતક શસ્ત્રો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ અહેમદ હુસેન, યુસુફ મોહન અને હુસેન મીઠા લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા। ધરપકડ કરાયેલા બંને શખ્સો સામે ભારતીય શસ્ત્ર અધિનિયમ આર્મ્સ એક્ટ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ શસ્ત્રો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કયા ગુનાહિત કૃત્ય માટે થવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ સફળ કામગીરી બાદ જિલ્લા પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કડક સૂચનાઓ આપી છે। આગામી દિવસોમાં પ્રકરણમાં વધુ ધરપકડો થવાની અને શસ્ત્ર સપ્લાયના આંતરરાજ્ય કનેક્શન ખુલવાની શક્યતા સેવાઈ રહી છે। સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ કરવામાં આવી છે અને શંકાસ્પદ તત્વો પર બાજ નજર રાખવા માટે ખાસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે। એસઓજીના પીએસઆઈ બીકે ગોહિલને મળેલી ચોક્કસ બાતમી આધારે ગોધરા એસઓજી ટીમ તથા બી ડિવિઝનના પોલીસ સ્ટાફે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અહેમદ હુસૈન, યુસુફ મોહનના રહેણાંક મકાન તથા તેમના સિમલા વિસ્તારમાં આવેલી કલરની દુકાનમાંથી ગેરકાયદેસર હથિયારોનો એક જથ્થો મળી આવેલો છે, જેમાં કુલ 2 ડબલ બેરલ બંદૂકો છે અને 4 જીવતા કારતૂસ, 11 ખાલી કારતૂસ મળી આવેલા છે। આ ઉપરાંત 6 એરગન તથા 6 છરા ભરેલા ડબ્બા મળી આવેલા છે। આમ ટોટલ 1,33,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આ જે વોન્ટેડ આરોપી છે એની શોધખોળ ચાલુ છે।